મિત્રો કાલે તો બહુ લેટ થઈ ગયું હતું હોટલ આવતા આવતા. આપણે મથુરાથી નીકળ્યા હતા જોધપુર જવા માટે, પછી રસ્તામાં સૂઈ ગયા હતા એટલે 2:30 વાગે હોટલ આવી હતી. તો હવે સવારે વહેલા ઉઠીને આપણે તૈયાર થઈ ગયા છે પાછા નીકળવા. મિત્રો આવી ગયા છે સવારમાં ઉઠી ચેકઆઉટ કરીને નાસ્તો કરવા. નાસ્તો આવે છે હવે આપણો આવી ગયો છે જોરદાર. પ્લેન પરાઠા, આલુ પરાઠા મસ્ત. બસ તો જ લઈ દે તાર પપ્પા, રોવા મળી જાય જોરથી. જા હવે જા. પગ પકડી લે જા. છોકરા ઘણી કાઢી લે છે. આરસ એટલે ઓલી નીચેની પટ્ટી આખી લાદી નો ડિઝાઇન ઓલા આપણે જોઈ હતી રૂમે હોટલ ડુંગરા વાળી હોટલ હતી. આ પથ્થરનો છે પણ ઓલો આરસ મિત્રો કાલે આપણે ગાડી દોડાવી હતી, પછી છે ને પાછો વરસાદ આવ્યો ને ગાડીઓ બગડી ગઈ. આ રોડે અમે નીકળ્યા હતા ત્યારે જોધપુર વાળા તે નકરા બે બાજુ છે ને ગાડીઓ ધોવા વાળા છે. નકરા ફુવારા શરૂ જ હોય, જો આ રીતે આમ ઊંચા ફુવારા શરૂ હોય. જો આ સામે ગાડી ધોવે, સામે ઓલા પણ ગાડી ધોવે, બે બાજુ. અહીંયા પાસે બે ગાડી ઊભી રાખી છે. ધોરે નાખ્યું ને મેં વ્હાઈટ કપડા જેવું બધું પહેરવું થાળું અડવી તો બગડે છે. ગાડી ધોવી છે મસ્ત. જો સામે જો ફુવારા શરૂ છે. આવા ફુવારા જ બધે શરૂ હોય. જો રહ્યા બે બાજુ રોડે. પછી રાખી અમે ત્યાં ઊભી. અમે તો જો કે કાલે જ ગાડી ધોવરાવી હતી એટલે કંઈ ધોવાની જરૂર જેવું હતું નહીં. પણ હવે આ રોડ રસ્તા ઉપર આ બધા બેઠા હોય તો આ લોકોનો બીજો કાંઈ ધંધો ને એવું કાંઈ હોય નહીં. એમ અહીં વાડીઓ હોય ને, આ જો ને ફૂલ ને એવું બધું હોય તે વેચતા હોય. એટલે એ બાને આપણી જેવા ઊભા રહે ને 10-20 માણસો આખા દિવસમાં તો કમાય એમ. સિઝનમાં ટ્રાફિક હોય તો એ બધા નીકળતા હોય, બાકી કોઈ દોરવાનું હોય નહીં. એટલે એ બાને પછી ઊભી રાખી એમ. આમ તો આપણે કાંઈ બહુ દાન ને એવું કરતા નથી, એટલે જ આ મહેનત કરવાવાળા માણસોને હું પૈસા તો આપણે ઓલું કરી શકીએ, આપી શકીએ. એ લોકો કામ આપે ને આપણે એને વળી પૈસા આપીએ એમ. નકર તો બીજું કમાય હું એ લોકો એવું છે. કરના છે બે ગાડીઓ ટકાટક ક્લીન. જો આ લોકોની છે થઈ ગઈ છે ભર્યા છે મિત્રો એક જગ્યાએ. કોણ એલા ઓકે बीड़ी नाक दीदी से जो यहाँ पर मदिरा पान करना भी वर्जित है.